નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સયાજી હોસ્પિટલના ડૉક્ટર સામે મહિલા ડૉક્ટરની દુષ્કર્મની ફરિયાદ। પત્નીને છૂટાછેડા આપી પીડિતા સાથે લગ્ન કરવાના વાયદા કર્યા। કોઈ સાથે સંબંધ ન રાખવા દબાણ કરતો। વડોદરાની સયાજી હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતા સિનિયર તબીબ ડૉક્ટર ચિરાગ બારોટ સામે એક મહિલા તબીબે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે। પોતાની પત્નીને છૂટાછેડા આપી પીડિતા સાથે લગ્ન કરી લેવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે। આરોપી પોતે પરિણીત છે, જ્યારે પીડિતા ડિવોર્સ છે। પોલીસે આ મામલે તબીબ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પીડિતા તબીબે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં સયાજી હોસ્પિટલમાં મનોચિકિત્સક તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ચિરાગ બારોટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। પીડિતા સાથે સંપર્કમાં આવ્યા બાદ ચિરાગ બારોટે પોતાની પત્નીને છૂટાછેડા આપી પીડિતા સાથે લગ્ન કરી લેવાના વાયદા કર્યા હતા અને શારીરિક સંબંધો બાંધ્યા હતા। વડોદરાની સર સયાજી હોસ્પિટલમાં 54 વર્ષીય સિનિયર તબીબ ડૉક્ટર ચિરાગ બારોટ પરિણીત છે। તેઓ લાંબા સમયથી સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે। આ સાથે તેઓ મેડિકલના વિદ્યાર્થીઓને લેક્ચર પણ આપે છે। વર્ષ 2008માં તેઓ એક કાર્યક્રમ દરમિયાન પીડિત મહિલા તબીબના સંપર્કમાં આવતા બંને મોબાઈલ નંબરની આપ-લે કરી હતી। ડૉક્ટર ચિરાગ બારોટ અને મહિલા સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે ધીમે ધીમે નિકટતા વધી હતી। ત્યારબાદ વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા। પીડિત મહિલા તબીબના વર્ષ 2010માં તેમના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા। બાદમાં ડૉક્ટર ચિરાગ બારોટ અને પીડિતા વચ્ચે નિકટતા વધી હતી। તેઓ વારંવાર મળતા હતા। ધીમે ધીમે તબીબે પોતે પરિણીત હોવા છતાં પોતાની પત્નીને છૂટાછેડા આપી પીડિતાને લગ્ન કરવાના વાયદા કરતા હતા। સમય વીતતો ગયો, પરંતુ પીડિતાને કરેલા વાયદા ડૉક્ટરે પૂર્ણ ન કર્યા અને અન્ય કોઈની સાથે સંબંધ ન રાખવા માટે પણ દબાણ કરતો હતો। વર્ષ 2008થી ડૉક્ટર ચિરાગ બારોટ પીડિતાને લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો। આ મામલે મહિલાએ આખરે તબીબના શારીરિક ત્રાસથી કંટાળી આખરે પીડિત મહિલા તબીબે આ મામલે સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર ચિરાગ બારોટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।